રાણાને ક્યાં હીટરની જરૂર જ પડે એમ. તારે રાણાની બાજુ બેસી જવાય, તને ઠંડી જ ન લાગે. કારણ કે એક હાવજ ધરાય એવું શરીર ભગવાને આપ્યું. હા, આને અમારા સાસણના ગીરમાં છૂટો મૂક્યો હોય ને તો એક હાવજ ધરાઈ જાય. હા, ભગવાનની કૃપા છે સાહેબ. આ શરીરની પણ કૃપા હોય તો શરીર મળે. અને પાછો અષ્ટપુષ્ટ માણસ છે. એક સ્પીકર આખું ઉપાડવું હોય તો એકલો ખંભે મારી લે. હા, એવું ભગવાને જેને શરીર આપ્યું છે. ને હાવજ જેવો લાગે, જાણે એમ લાગે કે નહીં છે કંઈક. હા, અમારા ગીરની અંદર છે ને, ગીરની ઓલા સરદારજી સિંહ જોવા આવ્યા. મારું ગામ છે સાસણ ગીર બાજુ. સરદારજી સિંહ જોવા આવ્યા, એમાં સિંહ જોવા આવ્યા ને એમાં સિંહે તરાપ મારીને સરદારજીને ઉપાડી લીધા. અને પછી બીજા સિંહ ખીજાણો કે ભલા મણાઈ કે આપણે કોઈ દી માણસને મારીએ નહીં, અને તે આ પંજાબીને મારી નાખ્યો, આ શીખને માર્યો. તો આ પેલો સિંહ કે ગાંડા એ કે રોહિત તો દેશી ખાઈએ છે, આજ પંજાબી ખાવાનું મન થયું હતું એટલે માર્યો એ કે. બોલો. હા, આ એ સિંહમાં સમજદારી ખરેખર મજા છે હો. આ વાત જો તમે કયો, અમારા ઘણા કલાકારો એમ કહેતા કે હાસ્ય છે ગમે ત્યાંથી મળે, પણ ગમે ત્યાંથી એમ નામ ન મળે, આને ગોતવું પડે. હા, હમણાં ભાઈ ભજન ગાતા હતા ને, આજથી ઘણા વર્ષ પહેલા આપણે એક સોંગ નીકળ્યું હતું નવું, કાંટા લગા. બહુ ઉપડ્યું હતું, બહુ આયલું હતું, બહુ ચાલ્યું આજથી 20 વર્ષ પહેલા. અને ગીતે આમ બધાને મજા આવતી. ગીત ગાતા હોય ને તો આપણને એમ થાય કેટલા ટુકડા થતા એ શરીરના. કાંટા લગા હાય લગા હોય લગા, આપણને એમ લાગે ક્યાં લાગ્યો હોય છે. હા, પણ એ ગીત જયારે એટલું બધું ઉપડ્યું ને ત્યારે એ ગીતના રચયિતાને એમ થયું, ડાયરેક્ટરને, કે આ ગીત આપણે ડાયરાના કલાકાર પાસે ગવડાવ્યું કેમ થાય. પછી આમ ગુજરાતમાં નજર કરી ને તો રાજકોટ ઉપર નજર કરી. એ વખતમાં હેમંતભાઈ ચૌહાણનું બહુ સારું નામ હતું. એટલે કે આ ગીત આપણે હેમંતભાઈ ચૌહાણ પાસે ગવડાવ્યું હોય તો. ત્યાં આવ્યા ડાયરેક્ટર રાજકોટ આવી અને હેમંતભાઈ ચૌહાણને કીધું કે તમે આ ગીત ગાઈ શકો. એટલે હેમંતભાઈ કીધું ગીત હું ગાઈ તો ન શકું, પણ કોશિશ કરું. હવે હેમંતભાઈ ચૌહાણે આ ગીતની કોશિશ કરી ને તમે સાંભળજો કેવી રીતે કોશિશ કરી, એ સાંભળજો, તમને મજા આવશે. કાંટા લગા આઈ લગા એ તારા બંગલાની પાછળ, એ તારા ઝાડવાની નીચે કાંટા લગા આઈ લગા. પછી ઓલા ડાયરેક્ટરને એમ થયું કે હવે આપણે ભાગો નહીં ત્યારે આપણને કાંટો લાગશે. એટલે સાહેબ જેના ગળામાં જે શોભતું હોય ને એ જ ગીત શોભે. બધા ગાય તો બધાને ન શોભે, જેના ગળામાં સારું લાગતું હોય ને શોભે. એમ આ ભજન છે, ગીત છે, જે કલાકાર ગાતો હોય ને એના ગળામાં સારું લાગે સાહેબ. ગાતો હોય તો મજા આવે બે ઘડી. અને એમાંય ભાઈ જિજ્ઞેશભાઈ તો તમામ ગીતો ગમે તે ગાય, મજા જ આવે તમને મને. એવો આ જે કલાકાર છે આજનો, અને ખરેખર બધાને મજા જ કરાવી છે. અને હજી ઘડીક વાર મજા કરાવવાના છે, એટલે મૂંઝાતા નહીં. અને આપણે મારે કોઈ તમારી વચ્ચે બહુ દીવારો બનવું નથી, કારણ કે આ શિયાળાની રાત છે, કોઈને દુઃખી કરાય નહીં. ખરેખર તો હુવા આપી છે, દુઃખી થવા નથી આપી. પણ આવો કાર્યક્રમ છે એટલે આ માણીએ તો એની કંઈક પણ મજા આવે છે. અને મેં કીધું ને કે ભાઈ વાતું છે, હાસ્ય છે, એ તમારા મારા જીવનમાંથી મળે. આ નથી ઓલા પતિ પત્ની બે આમ બેઠા હતા ને, એટલે એના પતિએ નવો શર્ટ પહેર્યો. એટલે એને નવો શર્ટ પહેર્યો એના પતિ, એટલે એના પત્નીએ વખાણ કર્યા, વાવ લાલ શર્ટ તમને કેટલો સુંદર લાગે છે. તા એનો પતિ કે તારે જેટલું માખણ લગાવવું એટલું લગાય, નવી સાડી તો તને નહીં જ લઈ દઉં. તા એની પત્ની કે ખાલી એકલો શર્ટ જ સારો લાગે, સ્વભાવ તો કૂતરા જેવો છે, કૂતરા જેવો. હા, ને આ બૈરા કહી દે હો, આ બૈરામ તર્ક બુદ્ધિ બહુ હોય, એટલા માટે કેવું પડે કે સાહેબ આપણે જુદી એવી કહેવત છે કે અમુક નથી માણસો એમ વાત કરતા કે ભાઈ સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી. આ વાત સાવ ખોટી છે. હા, બેનોમાં બુદ્ધિ બહુ હોય અને પૈસા હોય. જો બુદ્ધિ ન હોય તો પતિ પત્ની બે શોપિંગ કરવા ગયા હોય, ખરીદી કરવા, પેલા પુરુષના ખીચામાં જેટલા પૈસા છે ને રૂપિયા, બધા વપરાઈ નાખશે. પછી છેલ્લે એના પર્સમાંથી કાઢશે, છે મારી પાસે છે.
આ બુદ્ધિ નો કહેવાય. અને આ આપણા પુરુષોમાં બુદ્ધિ તો છે જ, આપણે પુરુષો કઈ બુદ્ધિ વગરના જ છીએ નહીં. હા, ઓલું એક ફંક્શન હતું ને, એમાં બૈરાઓ બધી બહેનો બધી એક બાજુ ખુરશી નાખીને આમ બેઠી હતી આમ, એટલે એમાં અંદરો અંદર વાતું કરતા હતા. એ કે આમ જો આ નવા પિક્ચરમાં તો કઈ નહીં, કે આમ જો જૂના પિક્ચરમાં અમિતાભે શરાબીમાં દારૂ પીધેલો નહોતો તો કેવી કે એક્શન કરેલી, વગર પીધેલો હતો તો દારૂની એવી એક્શન કરીને કે આપણને એમ લાગે પીધેલો જ હોય અમિતાભ બચ્ચન. તો ઓલો પુરુષ આગળ બેઠા હતા ને, એમાંથી એક સાંભળી ગયો. તો એ શું કઈ ખબર, એ કે આ બૈરાઓને કઈ ખબર છે? તો કેમ? તો કે આ લોકો એમ કહે છે કે અમિતાભ બચ્ચનની એવી એક્શન કરી કે વગર પીધેલે આમ પીધેલ જેવો લાગતો હતો. તો આપણે ઘેરે પીને જઈએ તોય ન પીધો હોય એવી એક્શન કરીને બતાવી દઈએ, એટલા વર્ષથી નથી ઓળખી શકતી. તો અમિતાભ કરતા આપણે કેવડા મોટા કલાકારી છે હે. એટલે આપણામાં બુદ્ધિ છે સાહેબ, આપણામાં કલાકારી છે, આપણે કોઈથી પાછા નથી પડીએ. પણ મેં કીધું ને કે બુદ્ધિ બધાને આપી છે ભગવાને, જાનવરથી લઈને તમામ મનુષ્ય સુધી આપી છે, પણ એનો ઉપયોગ જો સારી રીતે થાય, એમ આ પરિવારે બુદ્ધિનો ઉપયોગ કરે છે. દર વર્ષે આવા કાર્યક્રમ ગોઠવે છે ને, સારા કલાકારોને બોલાવી નવો કાર્યક્રમ રાખે છે. એટલે મને સાહેબ ગર્વ થાય કે નહીં, ભગવાને આપ્યું છે તો કંઈક ઠેકાણે આપ્યું છે. અને હું તો કહું હજી કંઈક આપે વધારે આ પરિવારને, કે હજી આનાથી પણ સારા કાર્યક્રમ થઈ શકે. અને આ પરિવારે ખરેખર એક ભાઈની યાદીમાં બહુ સારું કાર્ય, આ ચોથી પુણ્યતિથિ નિમિત્તેનો આજનો જે કાર્યક્રમ છે, એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પરિવારને. ભાઈ શ્રી અરવિંદભાઈ છે, અન્ય ભાઈઓના નામ તો મને બધાના બે ભાઈઓના નામ તો નથી આવડતા, પણ ખરેખર અરવિંદભાઈ, અને હું ઘણા વર્ષોથી અરવિંદભાઈને ઓળખું છું, કારણ કે ભજનનો પણ ચાહક માણસ છે અને ભગવાન ભોળિયાનાથનો પણ પરમ ભક્ત છે. એટલા માટે સાહેબ ગર્વ થાય કે ભગવાનને કહેજો કે હે મહાદેવ, હે દેવોના દેવ મહાદેવ બાપ, આ પરિવારને કાયમીની માટે આ લીલીવાળી રાખજો અને કાયમીની માટે નિરોગી રાખજો. બાકી પૈસો ટકો તો ઈશ્વરની ગોણ છે સાહેબ. આ ઈશ્વરે રૂપિયો તો આપણા કિસ્મતમાં હોય તો આ પૈસો આવે, બાકી આ કોઈની થઈ નથી, થવાની નથી. અને બે ત્રણ વસ્તુનો જીવનમાં અભિમાન ન કરતા, એક કોઈ દી પૈસાનો અભિમાન ન કરતા, એક કોઈ દિવસ પોતાના સંતાનોનો અભિમાન ન કરતા, અને એક કોઈ દિવસ આ શરીરનો અભિમાન ન કરતા. સાહેબ આ પલવારમાં આ ત્રણેય ક્યારે પડી જાય ને આનું કોઈને ખબર નથી. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, આ તો જીવની ઉપર જમણા ફીરે જેમ તેતર ઉપર બાદ. એટલે તમારા ને મારા જીવનની ખબર નથી સાહેબ. જેમ કોરોનો આવ્યો તો એમાં રૂપિયા કામ નહોતા આવ્યા, છતાં રૂપિયા એ ઓક્સિજન નહોતું મળતું. પણ વિચાર તો કરો સાહેબ, જે ઝૂંપડામાં અમુક રહેતા હતા, જેની પાસે ઓક્સિજનના પૈસા નહોતા, એનો વાળ વાકો નહોતો થયો. આ ઈશ્વરની કૃપા કહેવાય સાહેબ. અને માં તો માં છે સાહેબ, કારણ કે અંતરના ભાવથી કરો જો હાકલો તો ચિથરા તળા ઢીંગલા પણ નાચે. આમાં ભગવતીની તાકાત છે સાહેબ. અંતરનો કંઈક ભાવ હોવો જોઈએ. અહીંથી ઘણા મિત્રો હમણાં લાડકીની ઘણા અહીંથી ફરમાઈશ આપી ગયા, યુવાન મિત્રોને પણ. અને ખરેખર આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ન હોય કે એને બેન ગમતી ન હોય, કે એને દીકરી ગમતી ન હોય. આમાં કેટલા એવા મિત્રો હશે કે જેને બેન અતિશય વાલી હોય, જીવ કરતા પણ વાલી હોય. ખાલી આમ હાથ ઊંચો કરો એટલે ખબર પડે કે બેન આમાં કેટલા વાલી છે સાહેબ. એટલે અહીંથી ખબર પડે કે અમને કે નહીં છે અત્યારે હજી પણ આપણા ભારતમાં. કારણ કે બેનથી ભાઈ બહેનને પ્રેમથી કોઈ પણ એવો પ્રેમ નથી કે ભાઈ બહેનથી પ્રેમ કોઈ મોટો હોય. પછી પ્રેમ છે મા બાપનો પણ છે, પણ હું તો એમ કહું કે હારામાં હારો પ્રેમ પત્નીને કરજો, બેનને કરજો, લગ્ન થઈ જાય ત્યાં સુધી. પછી આવે ત્યારે કંઈક આપજો 500,000 5,000, પણ પત્નીને કરજો. શું કામ? કે અત્યારે ગોઠવવું બહુ મુશ્કેલ છે. એટલા માટે દીકરી બચાવો, અત્યારે વહુ બચાવવા જેવું છે. એટલે બહુ જાજો સમય નથી લેવો. અને મારે ભાઈ શ્રી ચંદુભાઈને જ મારે વિનંતી કરવી છે કે બાપલા, આ જે કંઈ અમારા મિત્રોની જે કંઈ ફરમાઈશ છે, ગામના મિત્રો પણ, એટલે એમને જ મારે વિનંતી કરવી છે. કારણ કે 3 કલાકનો સખુત રાઉન્ડ લીધો છે, એટલે ખાલી એકાદો રાઉન્ડ લઈ અને પછી જિજ્ઞેશભાઈને આનંદ આવશે તો પછી એના પછી રાઉન્ડ પાછો સાંભળીશું.
એટલે ચંદુભાઈને વિનંતી કરું અને બેઠા એટલા ચંદુભાઈને એકવાર જોરદાર તાળી વધાવી લ્યો. બેઠા એટલા તાળી પાડો ભલામણા. ગામનું તો એટલું કંઈક ગર્વ હોવો જોઈએ કંઈક. હા, આ તમારા ગામનો હાવજ છે સાહેબ. હા, જેને આમ જો અવાજની પણ એટલી તાકાત આપીને સાહેબ, આ લગભગ હું આ ખોટા વખાણ નથી કરતો તમારા ગામમાં આવીને વધારે આ વાત નથી કરતો, પણ ખરેખર આ સુરત જિલ્લામાં કોઈ પાસે આવો અવાજ નથી. ચંદુભાઈ પાસે જે અવાજ છે ને સાહેબ, અને હું છાતી ઠોકીને સ્ટેજ ઉપરથી કહી શકું, કારણ કે આ સરસ્વતીનો ખોળો છે. અહીં બેહીને ખોટું ન બોલાય, અને હાસું ન કહે ને તોય પાપ લાગે, અને ખોટું બોલીએ તોય પાપ લાગે. પણ સુરત જિલ્લામાં એક એવો વ્યક્તિ છે કે એની પાસે એવો અવાજ છે. અને સાહેબ 25-30 વર્ષથી આ માણસ, કોઈ એવું ગામ બાકી ન હોય ત્યાંનો, અને અમુક ગામમાં તેના 10-10 પ્રોગ્રામ થયા સાહેબ. સામેથી આ માણસે ના પડી કે હવે બીજાને કોકને બુક કરો, મને રહેવા દ્યો. એવી માં ભગવતીની જેની ઉપર કૃપા હોય એવા ચંદુભાઈને જ ફરીવાર વિનંતી કરું. હવે અને બેઠા એટલા જોરદાર તાળી વધાવી લો સાહેબ.